વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો હું છું જાગૃતિ પટેલ. તો ફ્રેન્ડ્સ, જો સવારમાં આપણું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાના વરસાદથી. તો જો અત્યારનું વાતાવરણ એટલું મસ્ત છે કે વાત જવા દો. જો કેટલું મસ્ત સવારનો આપણે ત્યાં વરસાદ પડે છે, કાલનો પડે છે ને અત્યારે પણ એટલો જ વરસાદ પડે છે. ને જો અત્યારનું વાતાવરણ જો એટલું મસ્ત છે ને કે જો અત્યારનું વાતાવરણ ખાલી તમે લોકો જોઈ લો, પછી આપણે કન્ટિન્યુ કરીએ. જો વરસાદ અત્યારે હજુ થોડીક વાર થઈ છે, ત્યાં તો અમારો વરસાદ એક ઝાપટું આવે ત્યાં તો અહીંયા તળાવ ભરાઈ જાય. અમારે ત્યાં અહીંયા સ્વિમિંગ પુલ, તળાવ, વોટર પાર્ક જે ગણો તે ટોટલી બધું પાણી અહીંયા ભરાઈ જાય. ગટર છે તો પાણી એટલું બધું આવે, વરસાદનું ઝાપટું એક ઝાપટું આવે ને તો પણ પાણી અહીંયા ભરાઈ જાય. તો જો છે ને વરસાદ પણ છક 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 ચાલુ જ છે. આપણે ત્યાં અહીંયા સવારનો આવજાવ કરે છે ને આપણા ઘરની હાલત જો જ્યાં જો ત્યાં કપડાં જ છે ને. અહીંયા ઓલમોસ્ટ આપણું બધું જ ઘરનું કામ પતી ગયું છે. ખાલી એક કપડાં સૂકવવાનું કામ બાકી છે. પણ હવે વિચારું છું કે કપડાં ક્યાં સૂકવું. હવે ટેરેસ ઉપર તો સૂકવાય એવી જગ્યા છે નહીં. અત્યારે સ્ટેન્ડ આપણે ખાલી કરી નાખ્યું છે. જે કાલના કપડાં છે ને હજુ એ પણ નથી સુકાયા. એ પણ આપણે દોરી બાંધી છે ને દોરીમાં અહીંયા લટકતા કર્યા છે ને હવે સ્ટેન્ડ ખાલી કર્યું છે. બસ હવે કપડાં ધોવાઈ જાય એટલે આપણે સ્ટેન્ડની અંદર કપડાં નાખી દઈશું. તો ત્યાં સુધી છે ને આપણે ઓઇલિંગ કરવાનું છે, હેડ મસાજ. માથામાં છે ને કેટલા દિવસથી તેલ નથી કરી નાખ્યું એટલે આપણે તેલ નાખવાનું છે. ને કાલે છે ને પહેલાં તો ચાલો આપણે થોડું ઘણું નાનું મોટું કામ છે. બીજું કપડાં સુકવવાનું છે, કપડાં ધોવાઈ જાય એની વેઇટ કરીએ અને ત્યાં સુધી છે ને આપણે માથામાં ઓઇલિંગ કરી નાખીએ. ઓકે, બહુ દિવસથી ઓઇલિંગ નથી કર્યું માથામાં ને વાળ બી બહુ ડેમેજ થઈ ગયા છે. જો અહીંયા આપણું બધું જ ઘરનું કામ પતી ગયું છે. અંધારું આવી ગયું. ઓકે, જો મારું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. ખાલી જસ્ટ કપડાં ધોવાય છે ને એક નાખવાનું બાકી રહી ગયું હતું. ને જો અહીંયા છે ને પાણી, વરસાદ આખો દિવસ ચાલુ હોય ને તો અહીંયા પાણી ભરાય ને એના કારણે પેલા ટેરેસ ઉપર છે ને પાણી હોય ને આખો દિવસ અહીંયા આખી દિવાલમાં ભેજ લાગે. કોઈ કે હમણાં કલર કરાવ્યો છે, આપણે કલર હજુ હમણાં જ કરાવ્યો છે ઘરને. તો કંઈ નહીં, ચાલો ગાઈસ ફટાફટ પહેલાં છે ને માથામાં હેર ઓઇલ કરી નાખીએ. હેર ઓઇલ લગાવીએ કારણ કે બહુ જ માથું દુખે. અમુક ટાઈમે હું માથામાં તેલ નહીં નાખું ને મને માથું બહુ જ દુખે. પછી આપણે જવાનું છે હજુ કરિયાણાની દુકાને. છોકરાઓ માટે મમરાનો નાસ્તો કે દિવસનો પતી ગયો છે પણ 2 દિવસથી વરસાદ કન્ટિન્યુ હતો એટલે જવાયું નથી માર્કેટ. અત્યારે આપણે માર્કેટ જવાનું છે. માર્કેટથી મમરાનો નાસ્તો, મમરા ને બધું લાવીને પછી આપણે મમરા વઘારવાના છે. તો ચાલો પહેલાં આપણે છે ને હેર ઓઇલ માથામાં ઓઇલિંગ કરી નાખીએ, થોડુંક મસાજ કરી નાખીએ. જો હવે છે ને બધા બહુ કહેતા હતા કે તમે ઓઇલિંગમાં શું કરો, કમેન્ટ બધાની આવતી હતી કે તમે વાળ બહુ સારા છે તો શું લગાવો છો. પણ હું કાંઈ જ નથી લગાવતી. જસ્ટ ખાલી આપણો આ નંબર 1 પેરાશૂટ કોકોનટ ઓઇલ જ લગાવું છું, બીજું કાંઈ જ નથી લગાવતી માથામાં. ને એક વસ્તુ તો ખરેખર કહેવાની છે કે છે ને આપણે માથામાં જેને વાળ લાંબા હોય ને તો કોઈ દિવસ કપાવવાની જોઈએ. કારણ કે કપાવે ને પછી બરોબર વધતા નથી. જેવો ગ્રોથ જોઈએ એવો થતો નથી. બધા કહે છે કે કટિંગ કરાવે પછી વાળ વધે, કાંઈ નથી વધતા. જો મારા વાળ બહુ મસ્ત હતા વચ્ચે, છેક નીચે સુધી આવતા હતા, અડધે સુધી. ને અત્યારે જો વાળ ખાલી ગ્રોથ એમને છે, બીજું લંબાઈમાં કાંઈ વધતા નથી વાળ. માથામાં આવે પછી જેવું જોઈએ ને મને બહુ અફસોસ થાય છે કે મેં વાળ શાયદ નહીં કપાવ્યા હતા ને તો સારું હતું. ખરેખર વાળ બગડી જાય છે કપાવીએ ને એટલે મને અફસોસ થાય છે કે વાળ મેં નહીં કપાવ્યા હતા તો સારું હતું. તો મહેરબાની કરીને જેના વાળ લાંબા છે ને જેને લાંબા રાખવાનો શોખ છે ને એ મહેરબાની કરીને છે ને કોઈ દિવસ વાળ કપાવતા નહીં. હા, કપાવજો પણ નીચેથી ખાલી થોડાક એવા કપાવજો, વધારે પડતા નહીં. જે હેરસ્ટાઈલ કરવા માટે કપાવો છો એના માટે મહેરબાની કરીને નહીં કપાવતા. મને તો બહુ જ અફસોસ થાય છે ને અત્યારે એમ થાય કે વાળ ક્યારે વધશે. મમ્મી એ વખતે ના જ પાડી હતી કે નહીં કપાવ. પણ આપણને જૂનું નહોતો કે ના વાળ હેરસ્ટાઈલ સારી લાગશે. પણ ખાલી જે શું કહેવાય પેલું હેર ડ્રાયર કરે ને ત્યાં સુધી જ સારી લાગે. પછી હતું એમને એમ થઈ જાય. માથું ધોઈએ ને એટલે એમાં કાંઈ વધતું નથી, ફેરફાર કાંઈ થતો નથી. તો જો આવે છે ને પાથીએ આપણે તેલ નાખવાનું છે. બહુ કંટાળો આવે ને તો હું અખરમાં જ નાખી દઉં.
ફિલહાલ આપણી પાસે આજે ટાઈમ છે 9:30 જેવો ટાઈમ થયો છે, વધારે નથી થયો. કપડાં ધોવાય 15 મિનિટનો ટાઈમ છે આપણી પાસે. પછી આપણે કિચનમાં બીજું કામ છે. તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી મસ્ત મજાનું આપણે ઓઇલિંગ કરી નાખ્યું છે માથામાં. હવે જો એક વસ્તુ છે ને હું સિક્રેટ કહું કે 2 વર્ષ પહેલાં જે મારા હેર ગ્રોથ થયેલા હતા ને એક ટેકનિક મેં અપનાવેલી હતી, મને પણ નહોતી ખબર. તો કેવું કર્યું હતું મેં છે ને હું માથામાં હેર આવી રીતે ખાલી જનરલી વાળ આવી રીતે માથું ઓળાવી લેતી હતી ને એનાથી મારો ખરેખર એનાથી ગ્રો વધેલો હતો માથાનો, કે વાળ લાંબા પણ થયેલા હતા. હવે અત્યારે તો છે કે ભાઈ આપણે રીલ્સ બનાવતા હોય કે વિડીયો બનાવતા હોય તો એમાં વાળ આપણને છૂટા જોઈએ, એટલે હેરસ્ટાઈલના ચક્કરમાં આપણે માથામાં ઓઇલિંગ બહુ ઓછું કરીએ અને વાળ બી બાંધવાના બહુ ઓછા રાખીએ. પહેલાં તો હું માથું છે ને એકદમ ટાઈટ બાંધી દેતી આવી રીતે, ને એનાથી ખરેખર મારા વાળ વધ્યા હતા. હેર ગ્રોથ પણ એટલો મસ્ત થયો હતો ને. તો જો વાળ આપણે આવી રીતે માથું ઓળાવી લેવાનું છે. એ ટેકનિક હું તમારી સાથે શેર કરું છું. ખાલી ખરાબ લાગવું હોય તો લાગે, સામાન્ય રીતે બધાને હા ભાઈ આપણે માથામાં તેલ નાખીએ ને પછી આપણો ફેસ કંઈક અલગ જ લાગે છે, એ તો તમને બધાને ખબર જ હશે. તો ખાલી જસ્ટ આપણે આવી રીતે માથું ઓળી લેવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું, સાદું સિમ્પલ જ કરવાનું છે. માથાને આવી રીતે ચોટલો લઈ લેવાનો છે, સાદો સિમ્પલ. અત્યારે વિડીયો બનાવીએ એટલે આપણને ભાઈ હેર છૂટતા જોઈએ, હેરમાં તેલ હોવું નહીં જોઈએ. બધાની એવી માન્યતા છે, ખરેખર મારી પણ એવી જ માન્યતા છે. પણ ભાઈ અત્યારે હેર ગ્રોથ બહુ ખરાબ થઈ ગયો છે આપણો. તો બસ આવી રીતે આપણે છેલ્લે સુધી ચોટલો લેવાનો છે, એને છૂટતા નથી રાખવાનો વાળ. 2-3 દિવસ કન્ટિન્યુ એવી રીતે જ માથું ઓળવાનું છે. જો આપણે વાળમાં છે ને આ વખતે તો ઓઇલિંગ બહુ ભરીને કર્યું છે. બસ આવી રીતે આપણે માથામાં ઓઇલ કરી નાખ્યું ને છેલ્લે સુધી ચોટ્ટી લઈ લેવાની છે. જો એક વાળ વધવાની જોઈએ, છેલ્લે સુધી ચોટ્ટી આગી પાછી કરીને લઈ લેવાની. વધવા નથી દેવાનું. પછી આપણે ચોટ્ટીને છે ને અંદરની જો અડધા બધા વાળ નીકળી જાય છે, આપણે કટિંગ કરાવ્યા છે એટલે ચોટ્ટીને અંદરની સાઈડ એમ વાળી લેવાનું છે. પહેલાંના જમાનામાં કરતા હતા. બસ આવી રીતે રબર બેન્ડ લઈને એને અંદરની સાઈડે ચોટલીને વાળી ને આવી રીતે રબર બેન્ડ બંધ કરી દેવાનું છે. ને એને આવી રીતે ઊંચું બાંધી દેવાનું, બટરફ્લાય કે એવું હોય તમે જેનાથી કવર કરતા. સોરી મોબાઈલ પડી ગયો. ઓકે, બક્કલ લેવાના ચક્કરમાં મોબાઈલ પડી ગયો મારો. બસ આવું ક્લચર્સ લઈ લેવાનું છે મોટું, તમારા હેર અકોર્ડિંગ, કે મોટું જે આવતું હોય તમારા વાળમાં આવી રહેતું હોય એ પ્રમાણે, તમારી પ્રમાણે નાનું મોટું છે હોય લેવાનું. બસ સાદું ને સિમ્પલ આવી રીતે આમ બાંધી દેવાનું છે. કન્ટિન્યુ તમે 1 વીક કરશો ને તો ખરેખર તમારા વાળ આવી રીતે વધશે, ગ્રો થશે. મેં કરેલું છે, મને ખબર છે. અનફોર્ચ્યુનેટલી મેં 2 થી 3 વાર એવી રીતે ટ્રાય કર્યું. પહેલાં મને બહુ શોખ હતો વાળ વધારવાનો, અત્યારે પણ છે નો ડાઉટ. અત્યારે પણ મેં હેર કપાવ્યા તો હવે મને અફસોસ થાય છે. એટલે જો હવે હું અઠવાડિયા સુધી કન્ટિન્યુ, પહેલાં તો માથામાં બહુ ભરીને તેલ નાખતી હતી, જેમ પહેલાં મેં તમને કીધું એમ. હવે ઓછું નાખું છું. તો હવે જો 2 થી 3 વખત તમે 2 થી 3 અઠવાડિયા એટલે કે 1 મંથ કમ્પ્લીટ તમે આવી રીતે ટ્રાય કરશો ને તો તમારી લેન્થ જરૂરથી વધશે. ટ્રાય કરી જોજો. હું એમ નથી કહેતી કે ના ભાઈ મેં કીધું ને તમે ટ્રાય કરો છો, એવું નથી. ટ્રાય કરી જોજો કે તેલ ભરી ઓઇલ કરીને માથામાં ને આવી રીતે બસ ચોટલો વાળીને આવી રીતે ગૂંથી ને આવી રીતે રવા દેજો કન્ટિન્યુ અઠવાડિયા સુધી. જ્યારે માથું ધોવાનું હોય તમે 2 થી 3 દિવસ પછી માથું ધોઈ શકો છો, નો ડાઉટ. પણ જ્યારે બી ઓઇલિંગ કરો તો બસ આવી રીતે માથું કરી નાખવાનું. તો તમને આનાથી 2 બેનિફિટ છે, ગરમી પણ નહીં લાગે ને સાથે હેર ગ્રોથ પણ વધશે. તો ચાલો હવે જો પેલા 10 વાગી ગયા છે ને વરસાદ ફૂલ બાકાઝીકી બોલાવે છે. વરસાદ પહેલાં તમને બતાવ્યો ત્યારે નહોતો, અત્યારે તો ચાલો આપણે વરસાદમાં પલળવા જઈએ.
જો ફ્રેન્ડ વરસાદ જો ખાલી અંધાર્યું છે અને વરસાદ ચાલુ છે. છક 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 છક. નથી એક વળીનો વરસાદ આવતો કે નથી, તો બી એમ થાય કે આપણે પલળવા જઈએ કે કંઈક નાહવા જઈએ, તો પણ અંધારેલું જો. છે ને કંઈ નહીં. ચલો જો 10 વાગી ગયા છે, હવે કપડાં સુકવીએ. કપડાં ધોવાઈ ગયા છે, કારણ કે હવે એ સિવાય તો બીજું કામ છે આપણી પાસે. મમરા વઘારવાનું, છોકરાઓને નાસ્તો બનાવવાનો છે. કેટલા દિવસથી આઈ હોપ મેં તમને બધાને કીધું. જો અહીંયા ક્યારે કામ પતે ને એમ થાય કે એક પછી એક કામ આવ્યા જ રાખે, કામનો કોઈ પાર જ નથી. આ કામ છે, પેલું કામ છે, હજુ તો મારા છોકરાઓના એક્ઝામની તૈયારી કરાવવાની છે. બાય ગોડ. હવે તો નક્કી કર્યું છે કે જો કોઈ પણ સારી કોમેન્ટ આવશે તો હું નક્કી કર્યું છે કે તમારા કોમેન્ટનો જવાબ આપીશ બધાને. જે કોઈ પણ કોમેન્ટ કરશો એ બધાને હું અલગથી કોમેન્ટનો વિડીયો બનાવીશ અને તમારા બધાના કોમેન્ટનો આન્સર આપીશ. તો ચાલો પહેલાં ફટાફટ કપડાં સૂકવી નાખીએ. જો કપડાં તો આપણે અહીંયા જ સૂકવવાના છે, સ્ટેન્ડ ઉપર ટબ ભરીને કપડાં છે. કંઈ નહીં, ચાલો ફટાફટ કપડાં સૂકવી નાખીએ આપણે. ચાલો ફ્રેન્ડ્સ, જો કપડાં સૂકવાઈ ગયા ને આપણે માર્કેટ જઈએ ને મમરાનો નાસ્તો બનાવીએ. એ પહેલાં છે ને એક કામ છે, મમરા બનાવી સોરી માર્કેટ જઈએ ને પહેલાં એક કામ છે જરૂરી. જો માર્કેટ તો જવાય જ નહીં, અત્યારે વરસાદ ચાલુ છે, તો આપણે છે ને તેલનો ડબ્બો ખાલી કરવાનો છે. કાલે તેલ પૂરું થઈ ગયું હતું, કાલે જ આપણે નવો ડબ્બો લાવ્યા છીએ, તો એને આપણે છે ને બીજા ડબ્બામાં ખાલી કરવાનું છે આપણે ત્યાં. ને પછી આપણે નાસ્તો બનાવશું. જોઈએ માર્કેટ જવાય છે કે નથી જવાતું, કારણ કે વરસાદ બહુ છે અને મને નથી લાગતું કે આજે માર્કેટ જવાય. તો જો આપણે છે ને આનાથી ડબ્બો પહેલાં તો તોડવાનો છે. સીલ પેક ડબ્બો છે જો, ને અહીંયા આપણે ડબ્બો ખાલી કરવા માટે પણ સાધનો લઈ લીધા છે. જ્યારે બી આપણે તેલનો ડબ્બો એ કરીએ ને ત્યારે કંઈક ને કંઈક થોડુંક તેલ તો ઢોળાય જ. એટલે આપણે તાસ લઈ લીધી છે, પેલી બાજુ નાની એવી કઢાઈ છે અને વચ્ચે તેલનો ડબ્બો છે. તો ચાલો આપણે ફટાફટ તેલનો ડબ્બામાં ખાલી કરી નાખીએ. આપણે છે ને ફોર્ચ્યુનર સનફ્લાવર ફાઇનલી આખો ડબ્બો ભરાઈ ગયો છે. થોડુંક એવું તેલ છે આપણે બાવણીમાં લેવાનું છે. તો મેં કીધું હતું ને થોડુંક તેલ ઢોળાય. ઓકે, તો હવે છે ને હું તમને કહું કે અમે કયું તેલ ખાઈએ છીએ. તો જો આપણે છે ને ફોર્ચ્યુન સોયાબીનનું તેલ છે. આપણે દર વખતે દર મહિને આ જ લાવીએ છીએ.
સનફ્લાવર અને સોયાબીનમાં મિસ્ટેક થઈ ગઈ. ફોર્ચ્યુન સોયાબીન પૂરા 2600 રૂપિયાનો ડબ્બો આવ્યો છે. દર મહિને વધતા જાય છે તેલનો ભાવ. ગયા મહિને આઈ થિંક 2600નો જ હતો ને આ મહિને 2600 ઉપર કંઈક છે. તો તમે કયું તેલ ખાવ છો કોમેન્ટ કરજો. ઓકે, તો ચાલો ભાઈ, હવે નવો તેલનો ડબ્બો તોડ્યો છે તો એ ખુશીમાં આપણે હું આલુ ખાઈ લઉં કે ભીંડા બનાવું? ચલો બંને કરી લઈએ, ભીંડાનું શાક અને આલુ પણ ખાઈ લઈએ. ચોમાસું આવે ને એટલે મને આલુ બહુ ભાવે. તમને ભાવે કે નહીં? આજે છે ને આપણે બનાવવાનું છે ભીંડા. કેટલા દિવસથી મેં છોકરી છે ને મમ્મી આજે ભીંડા બનાવજે, આજે ભીંડા બનાવજે એમ કરતી હતી. ને આપણે ભીંડા ઓલરેડી સમારીને મૂક્યા છે કેટલા દિવસથી, કારણ કે ટાઈમ જ નહોતો. તો માર્કેટ ગયા હતા પણ ભીંડાનું શાક બનાવવાનો મેળ નહોતો આવતો. 2 દિવસ અલગ અલગ આઈટમ બનાવી. એક દિવસ આલુપુરી બનાવી, એક દિવસ ઉપવાસ હતો ને એવું હતું, ને એક વખત ભજીયા બનાવેલા હતા. એટલે ભીંડા બનાવવાનો મેળ નહોતો હોતો ને આજે તો ફાઇનલી બનાવવા જ પડશે. કારણ કે એ તો કાલે તો સ્કૂલમાં રડવા લાગી ગઈ, મમ્મી શું બનાવ્યું? ને એમ કીધું કે મેં કીધું પાઉંભાજી જેવું શાક બનાવ્યું છે. તો ત્યાં રડવા લાગી કે ના મને તો ભીંડા જ ખાવા છે, ભીંડા જ ખાવા. આવીને ઘરે એના પપ્પાને કમ્પ્લેન કરતી હતી કે પપ્પા મમ્મીએ ભીંડા નહીં બનાવ્યા. તો ભાઈ આજે તો ફરમાઈશ છે ને ધમકી કે જે ગણો તે, આજે ભીંડા બનાવવા પડે એમ જ છે. તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આજે છે ને આપણે ભીંડા થોડા ક્રિસ્પી ટાઈપ બનાવશું. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધું છે. એમાં 2 થી 3 ચમચા ભરીને હું તેલ લઈશ. તેલ ભીંડાના શાકમાં થોડુંક વધારે હોય ને તો મજા આવે ખાવાની. બસ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એન્જોય કરશું. સ્પેશિયલ હું છે ને ગામથી લાવું છું, મહેસાણાથી, ઊંઝાથી લાવું છું. 100 રૂપિયાનો ડબ્બો આવે છે પણ બહુ મસ્ત આવે છે. ચાલો તેલ ગરમ થઈ ગયું છે. થોડીક મેથી નાખવાની છે, થોડીક રાઈ. મેથી નાખશો ને તો ખાવામાં પણ પચી જાય જલ્દી. ભીંડો પચે ને જલ્દી કોઈ. જો રાઈ ગરમ થઈ, રાઈ ફૂટી ગઈ છે અને એની અંદર થોડીક આપણે શું નાખ્યું છે? મેથીના દાણા. વધારે નથી નાખવાનું. એની ઉપરથી હિંગ નાખીને એની ઉપર આપણે ખાલી ગુંડો નાખી દેવાનો છે. ભીંડાની અંદર મસાલો છે ને આપણે લાસ્ટમાં કરવાનો છે. ભીંડા ચડી જાય ને પછી, અત્યારે નથી કરવાનું. એકદમ લાસ્ટમાં ભીંડા ચડી જાય, 5-10 ભીંડાને ચડતા વાર ન લાગે. બસ એને સરસ રીતે હલાવી લેવાનું છે અને એને 5 મિનિટ સુધી થવા દઈશું. પછી આપણે બીજા ઉપરથી મસાલા કરીશું. ત્યાં સુધી આપણું જે વધેલું આલુ છે એ ખાઈ લઈશું. ને ઓલમોસ્ટ આપણા ભીંડા છે ને ચડવા એવા છે.
ચડી જ ગયા છે. ભીંડાને એમ પણ ચડતા વાર ન લાગે. હવે એને ઉપરથી આપણે મસાલો કરશું. અહીંયા મેં છે ને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે. લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. બીજા મસાલા કરી દેવાનું છે. લાલ મરચું તીખાસ પ્રમાણે તમે જે તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું છે. થોડી હળદર અને લીલું મરચું, બસ. અને સ્વાદ અનુસાર મીઠું. એક ઇન્ગ્રેડિયન્ટ છે નાખવાનું છે, પણ એ લાસ્ટમાં નાખવાનું છે, અત્યારે નથી નાખવાનું. બસ આને 5 મિનિટ પાછું એમને એમ જ થવા દેવાનું છે, ઢાંકણ વગર. આને હવે ઢાંકવાનું નથી. બસ આને હવે 5 મિનિટ એમને એમ જ થવા દેવાનું, ઢાંકવાનું બિલકુલ નથી. આને આની અંદર તમે સિંગદાણા અને એવું નાખશો ને તો બહુ જ મસ્ત સ્વાદ આવશે. સિંગદાણા છે, સિંગદાણાને વાટીને નાખવાના છે, એકદમ ક્રશ કરવાના છે સિંગદાણા. અને સાથે નાખવાનું છે તલ, થોડા કિલો. બસ આને 5 મિનિટ સુધી એમને ઢાંકણ વગર રહેવા દેવાનું છે. ગેસ ધીરો. બસ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે એની અંદર છે ને થોડીક નામ પૂરતી ખાંડ નાખવાની છે. થોડીક જ, વધારે નથી, જરીક કેવી જ નાખવાની છે, સ્વાદ પૂરતી. ને તો બહુ મીઠી થઈ જશે શાક. મીઠું નથી કરવાનું. એની અંદર થોડોક લીંબુનો રસ. અને મિક્સ કરી દેવાનું છે. એની ઉપરથી છે ને આપણે થોડુંક ધાણા જીરું નાખવાનું છે. બસ આ બધું મિક્સ થઈ જાય. તેલ, મસાલા, લીંબુ અને થોડીક એવી ખાંડ મિક્સ થઈ જાય. એની અંદર આપણે ઉપરથી ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું. અહીંયા ધાણા જીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. પછી મેં અહીંયા છે ને ભીંડાને ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા લઈ લીધો છે 2 ચમચી જેટલો જુવારનો લોટ. વધારે એડ નથી કરવાનો, જુવારનો. જો બાજરીનો હોય ને તો તમે બાજરીનો પણ લઈ શકો છો. ચણાનો લોટ પણ તમે લઈ શકો છો. બસ આ મિક્સ કરી દેવાનું છે. એટલે ભીંડા તમને છે ને એકદમ મસાલાવાળા પણ લાગશે, ક્રિસ્પી પણ લાગશે અને ભરેલા પણ લાગશે. અમુકને શું છે કે પેલા આખા ભરેલા ભીંડા હોય ને તો ભાવતા નથી. તમે જો આ રીતે બનાવશો ને ભીંડાનું શાક તો છોકરાઓને પણ ભાવશે. ને એકદમ ક્રિસ્પી પણ બનશે અને ભરેલા પણ બનશે મસાલાવાળા. બસ આને ધાણા જીરું એડ કર્યું છે એટલે થોડીક વાર એને થવા દઈશું. અને ઢાંકવાનું નથી, એને એમને એમ જ થવા દેવાનું છે. કે તમને થોડોક મસાલો ઓછો લાગતો હોય કે હળદર કે મરચું, લાલ મરચું ઓછું લાગતું હોય તો તમે ઉપરથી એડ કરી શકો છો કલર વધારવા માટે. આપણે લીલું મરચું વધારે નાખ્યું એટલે મેં સૂકું મરચું થોડુંક ઓછું લીધું છે. હા, ચણાનો લોટ કે એ બધું કંઈ પણ વધારે નથી નાખવાનું કે વધારે મસાલાવાળું લાગે એમ નહીં. 1 કે 2 ચમચી જેટલું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. નહીં તો પાછી એકદમ હાવ ક્રિસ્પી પણ નહીં બને ને બધું ચોંટી જશે અને બધું ભેગું ભેગું થશે. એકદમ છૂટું નહીં બને. મસ્ત રીતે થઈ ગયું છે ને. આની અંદર તમે
સિંગદાણા, કાચા સિંગદાણા ક્રશ કરીને નાખો ને તો પણ સ્વાદ બહુ મસ્ત આવશે. તૈયાર છે આપણું ચટપટું ભીંડાનું શાક, ચટપટું ભરેલા ભીંડાનું શાક. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ. 2 વાગ્યા છે, સોરી કેટલા વાગ્યા, 1:45 જેવો ટાઈમ થયો છે ને છોકરાઓ બી આવી ગયા છે સ્કૂલેથી. જમી લીધું છે, જમીને બધું જ કામ પાછું પતાવી નાખ્યું. આપણે કચરા પોતા ને જો વાસણ તો કમ્પ્લીટ ચાલુ જ છે, સોરી વરસાદ તો એમને એમ ચાલુ જ છે. ને જો છોકરાઓ શું કરે છે ને એ બતાવો પહેલાં તો. હવે જો આવીને કપડાં ચેન્જ કર્યા, જમી લીધું, બધું કમ્પ્લીટ. અને હવે એ લોકોને છે ને સૂવાનો ટાઈમ છે, 2:15 આજુબાજુ સૂઈ જાય. એટલે અત્યારે તો એ લોકોનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે. ને જો આમાં દ્રષ્ટિબેન શું કરે ને બતાવો પહેલાં તો. તું શું કરતી હતી હમણાં? ચાલ પતી ગયું તારું હોમવર્ક? તો આ બીજું લઈને બેઠેલી હતી ને હમણાં તો. નહીં હોય તો પછી મૂકી દે ને સૂઈ જા. ને આ જો મારો આ દ્વિજ કેવો પડેલો છે ને સિંહાસન. ઓ ગાદી, સીધો સુવાનું કરો ભાઈ. સાબુની જરૂર નથી અત્યારે. અત્યારે જો હોમવર્ક નહીં હોય ને તો એ મૂકી દે તો આજે અત્યારે થોડીક વાર સૂઈ જાઓ. ટ્યુશનની બેગ પેક કઈ રીતે? હા તો પછી એ બેગ પેક કર, આ સાંજે આવીને કરજે. મૂકી દેજો અત્યારે ટ્યુશનની બેગ પેક કરી દે. ને અમારા દ્વિજભાઈને છે ને ખાંસી થઈ ગઈ છે. એમને ખાંસીનો કોઠો છે. મહિનામાં જ્યાં સુધી એકવાર ખાંસી ન થાય, ડૉક્ટરને પૈસા આપણે ન આપીએ ઘરેથી, ત્યાં સુધી એને ચેન ન પડે. આપણે બીમાર પડીએ, આપણે સારા રહીએ સાજા, તો ડૉક્ટરના છોકરાઓ ખાય કેમ? ડૉક્ટરોને પણ ઘર ચલાવવાનું. એટલે અમારો દ્વિજ આટલું મોટું સેક્રિફાઈસ કરે છે, દર મહિને બીમાર પડે. હા, કંઈક ને કંઈક હોય જ ભાઈને. એટલે આપણે 100-200 રૂપિયા રોજ દર મહિને આપવા જવાના, એટલે જવાના જ ડૉક્ટરને. પછી કદાચ એના બૈરી છોકરાઓ ભૂખા રહે તો જોયું અમારો દ્વિજ કેટલું મોટું સેક્રિફાઈસ કરે છે. થેન્ક યુ દ્વિજ, ગુડ, બહુ મસ્ત કામ કરો છો. તું બેગ પેક કર, ચાલ થઈ ગયું હોય તો. શું છે જો ભાઈ, અંધારું છે. અંધારું એટલા માટે છે કે ભાઈ આપણો મોબાઈલ આમનો પકડો છે ને એ બાજુની લાઇટ ચાલુ નથી કરી. સારું તો ચાલો હવે ગોદરા તકિયાનું એ કરીને સૂઈ જાઓ. બધું ઠેકાણે કરો, આ બેગ ને બધું જ. ને જો એ લોકોને સુવડાવીને આપણે છે ને એક મોટું કામ છે. કેટલા દિવસથી અધૂરું છે. થોડું કરીને પૂરું કર્યું છે. આખરે છેલ્લા 2 બાકી છે. 2 જ કામ છે. 2 કામ ન કહેવાય, એક જ કામ છે પણ 2 વચ્ચેનું છે. મારે બનાવવાનો છે છોકરાના પેપર. એ કામ છે. હવે સ્કૂલનું કામ તો એ લોકોને ઓલરેડી બધી તૈયારી થઈ ગઈ છે. હવે એક્ઝામ આવે છે તો અમે ઘરે જ પેપર હું બનાવું છું એ લોકોને તૈયારી કરવા માટે. ટ્યુશનમાં પણ કરાવે છે, ટ્યુશન રીતે કરાવે છે, ટ્યુશનમાં પણ ઓકે છે. હવે સ્કૂલમાં હું મારા પેપર જાતે કાઢું છું, જેથી કરીને એ લોકોને ગોખવાની બહુ તકલીફ ન પડે. આવડે છે કે નથી આવડતું એ જોવા માટે. બસ તો હવે 2 સબ્જેક્ટ બાકી રહ્યા છે મારે. 2 સબ્જેક્ટ બાકી છે પેપર બનાવવાના. તો કાંઈ નહીં, ચાલો પહેલાં એ લોકોને સુવડાવી દો, પછી આપણે નીચે જઈએ. ચલો એ ફટાફટ સુવાનું કરો. તું કેમ એ નવો સાબુ તોડે છે? હે આમ જો ની, ક્યાં જવા દીધો તમે? કેમ? આમ જોઈને બોલની, શું કરતી હતી? રમતી હતી. વાહ, આમ સીધી ઊભી રહે. તો હવે મૂકો તો શું કરવાનું? દ્વિજ તું બેગ પેક કર ને તો સારું. હવે સૂંઘ ની એકવાર. ચાલ હવે મૂકવા જા. મૂક્યો ચાલ. ચાલો ફ્રેન્ડ્સ, જો પાર્સલ આવ્યું છે. ચાલો ભાઈ, પાર્સલ આવી ગયું છે. આપણે મંગાવ્યું છે મિક્સ નટ્સ. બધા બીજ ને એવું બધું મંગાવેલું છે. 190 રૂપિયા. બીજું નીચે નહીં,
આ છોકરો તો સૂઈ પણ ગયો. બતાઉં. વાવ 100 ગ્રામ છે, 190 200 રૂપિયા લીધા છે. દુનિયા રે ખાને પેકિંગ છે દુનિયા રે ખાને અને જો ના 8 મિક્સ નટ્સ છે. નટ્સ ટોટલી છે. આમાં કાળી દ્રાક્ષ છે, તૂટી ફૂટી છે, જેલી છે, જેલી છે. પેલા શું છે, પમ્પકિન સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે, કાજુ બદામ કાજુ છે. આ બધું છે ને આપણે છે ને હેર ગ્રોથ માટે મંગાવેલું છે. બધું મિક્સ સવારે થોડુંક જ ખાવાનું, 1 ચમચી જેટલું ખાવાનું છે. અને મેં જોયું તો આમાં રિક્વાયરમેન્ટ બહુ બધી હતી. હું જેલી પણ ખાઈશ સારા અને હતા, બહુ મસ્ત હતું. આપણે ઓનલાઈન જોયું હતું, અત્યારે આવી ગયું છે ફાઇનલી. તો હવે ટ્રાય કરશું કેવું લાગે છે. આઈ હોપ સો સારું લાગે. આ મોટાઓનું છે, મોટાઓનું છે. ખાલી જોવો છો. હા, જોવા માટે આપો. ને જો આ મારો ઢીંગલો સૂઈ પણ ગયો ને આ જો જાગે છે. રવા દેજો, મેં આવું છું નીચે. ચાલો જો ચાલ એ રવા દે, અત્યારે નાનીને તોડવાનું છે. મૂકો, ચાલો જાઓ સુઈ જાઓ. મિક્સ નટ શું લખ્યું છે? ન્યુટ્રીઝોન મિક્સ નટ્સ પ્રીમિયમ 8 in 1 મિક્સ છે ને. કંઈ નહીં, ચલો આઈ હોપ ટેસ્ટમાં સારું લાગે. બીજું કાંઈ નહીં. ઓય કુદા વગર સુઈ જાય ને. હવે 2 વાગ્યા. 2 વાગ્યા. મારી સાથે કોમ્પ્યુટરમાં નથી આવવાનું. ના ભાઈ, મારી સાથે નથી આવવાનું અત્યારે. ના, અત્યારે સુવાનું. સવારે વહેલા ઉઠ્યા હોય એટલું છે તારામાં કે સવારે આપણે વહેલા ઉઠ્યા હોય તો અત્યારે સુઈ જવાનું હોય. કાંઈ નહીં, ચાલો ફ્રેન્ડ્સ, જો સવા 2 વાગ્યા છે ને આપણે જવાનું છે નીચે. ઓફિસમાં કામ છે, એ પતાવવા માટે જવાનું છે. પછી કારણ કે ઊંઘ આવે ને તો બહુ જ ઊંઘ આવી જાય, પછી ઊંઘ ઉડવાનું નામ ન લે. એટલે આજે ઊંઘને કંટ્રોલ કરવાની છે અને ગમે એમ બને ને એમ આપણું કામ પતાવવાનું છે. કાંઈ નહીં, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નહીં, આને સુવરાવીને પાછું કન્ટિન્યુ કરીએ. મને હેરાન કરે છે. ગયા છે. ચલ ચલ ચલ. પકડીને તો દેખાડો. ચલ 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 સુવાનું. નહીં નહીં નહીં, પકડાઈ જાય, પકડાઈ જાય. તમે નીચે જાઓ, ક્યારે હું આવી જવા થોડી પર પછી ત્યાં સુધીમાં તો તમે ભૂલી બી જાઓ કે આને ચાલ ચાલ ચાલ, આને સુવડાવી દો પહેલા, પછી નીચે જઈએ. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો વહેલા વાગ્યા છે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. વરસાદ ચાલુ ને ચાલુ જ છે. તો પણ આપણે કીધું હતું એમ પેપર બની ગયું છે. છોકરાઓનો પેપર તૈયાર કરી નાખ્યા છે. જો પહેલાં તો અમારે છે ને અહીંયા પેપર શેડ્યુલ આવે કે શું શું પૂછવાનું, મતલબમાં કેવી રીતે પૂછાવાનું છે. તો છોકરાઓને આપણે તૈયારી કરાવવાની ખબર પડે કે લાઇનમાં પૂછવાનું, કે ઓપ્શન પૂછાવાના છે, ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે, ફિલ ધ બ્લેન્ક્સ પૂછાવાની છે, શું શું પૂછાવાનું છે ને કેટલા ચેપ્ટરની તૈયારી કરાવવાનું છે એ ડિટેલ્સ અમને અહીંયા આપવામાં આવે. બસ એ જ રીતે હું એ લોકો એના ટાઈપ હું પેપર બનાવું. છોકરાઓને તૈયારી સહેલી પડે એના માટે. તો આપણે તૈયારી થઈ ગઈ છે, પેપર બની ગયા છે બધા જ વિષયના. અત્યારે તો અમારે FA1 ને FA2 બે આવે મહિનામાં, મતલબ કે જેટલું ચાલ્યું હોય એટલામાંથી જ પૂછે. અને બીજા મહિનામાં એટલે 2 મહિનાની એક્ઝામ આવે ને ફાઇનલી દિવાળી એક્ઝામ આવે ત્યારે આખા જેટલું 6 મહિનાની અંદર જેટલું ચાલ્યું છે એ બધું ટોટલી એમાં પૂછાય. તો અત્યારે જો અમારા બધા સબ્જેક્ટનું અહીંયા આવી ગયું છે શેડ્યુલ. આ છે GE, જો ઉપર લખેલું છે, જો અહીંયા GE લખેલું છે ને, આ GEનું છે. એવી જ રીતે આ અમારું આખું ગ્રુપ છે RM દેસાઈ સ્કૂલનું. આ હિન્દીનું છે.
બહુ ઝીણા અક્ષરનું છે એકદમ. અહીંયા હિન્દીનું છે, સ્वर કો क्रम से पूरा करे, સમાન વર્ણ કો જોડીએ, વાક્ય પૂરા કરો, ચિત્ર કે નામ પૂરે કરો. પછી આ એની ઉપર છે, અહીંયા છે ગુજરાતીનું છે ને FA1. આ ચેપ્ટર 2નું જ છે. 1માં કંઈ છે નહીં એ લોકોને, એટલે ચેપ્ટર 2માં આવવાનું છે. પછી બીજા છે જો કેટલા ટોટલ અમારે 6 મતલબમાં આવે. અમારી ટોટલ PDF છે. આ છે અમારું ઇંગ્લિશનું પેપર, ચેપ્ટર 1 નેટિવ. એમાં આટલું પૂછાવાનું છે. પછી શેનું છે? મેથ્સ. ઓકે, આ છે મેથ્સનું પેપર. એમાં 1 થી 2 સુધીના ચેપ્ટર છે. એવી જ રીતે આ છે ઇંગ્લિશનું પેપર. સોરી, આ છે EVSનું પેપર. લખ્યું છે મેથ્સ ને અહીંયા ઉપર EVS લખેલું છે. સાયન્સ પ્રિફર સ્ટાઇલ છે ને. બસ આટલા જ વિષયના છે અમારે સબ્જેક્ટ. ને જો આપણે બધું ઓલમોસ્ટ બધા પેપર તૈયાર થઈ ગયા છે. ખાલી એક ગ્રામર બાકી છે, કારણ કે ગ્રામરનું પેપર છે ને આજે જ આવ્યું છે કે શું પૂછાવાનું છે. ગ્રામરમાં તો બહુ સહેલું છે, બહુ એટલું બધું નથી અઘરું કે છોકરાઓને ગોખવું પડે કે છોકરાઓને ન આવડે એવું. ટોટલી જો હવે આમાંથી નામ લખવાના છે. ચિત્ર ઉપર આપ્યા છે, ચિત્રના નામ અહીંયા લખવાના છે. બ્રેકેટ્સ આપેલા છે, એમાંથી જોઈને. એના પછી છે આ છે બોડી પાર્ટ્સના નામ. પણ બોડી પાર્ટ્સના નામ પણ છે ને ABCD પ્રમાણે ગોઠવવાના છે. એ અહીંયા આપેલું છે, એની સાથે B નથી તો B પછી C. ABCD પ્રમાણે લાઇનમાં ગોઠવવાના છે આમાં. એ પછી અહીંયા આપેલું છે કે આપણે આખું નામ બનાવવાનું છે. એના પછી આવ્યું છે કોમન નાઉન્સ. આખું ગ્રુપ આપ્યું છે, એમાંથી આપણે પર્સન, પ્લેસ, એનિમલ્સ ને થિંગ્સ એટલે કે વસ્તુ, એ બધી જ વસ્તુને અલગ અલગ આમાંથી અલગ અલગ કરવાની છે. ગુજરાતી ભાષામાં તફાવત શોધવાનો છે. પછી અહીંયા છે પ્રોપર નાઉન્સ છે ને કોમન નાઉન્સ છે. બે મિક્સ કરીને આપણે છોકરાઓ માટે ખાલી જગ્યા બનાવવાનું છે. કોમન નાઉન્સ ને પ્રોપર નાઉન્સ. પ્રોપર નાઉન્સમાં છે હવે સર કઈ રીતે આપણને કરે કાંઈ આઈડિયા નથી, કારણ કે બંને મિક્સ કરીને પણ છોકરાઓને કન્ફ્યુઝ કરી શકે છે. અહીંયા લખેલું છે ઓનલી ફોર પ્રોપર નાઉન્સ જ લાવશે. તે છતાં જોઈએ આપણે. બસ જો આટલું GEમાં છે ને ગ્રામરમાં 1 થી 5 ચેપ્ટર છે. ને જો હવે આપણે બધા પેપર કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે મેથ્સનું પેપર. આ બધું આખું આપણે મેથ્સનું પેપર બનાવ્યું છે ને. કંટ્રોલ S. પછી એવી જ રીતે અહીંયા EVSનું કર્યું છે. આ ઇંગ્લિશનું તો અત્યારે જ કરીને મૂક્યું છે મેં. જો એ આપણને લાગે કે હેલું છે, કાંઈ હેલું નથી. છોકરાઓને ક્વેશ્ચન આન્સરમાં બહુ ઓછા મારે. આ ગુજરાતીમાં તો ઓકે છે. આખું નહીં બતાવું. આ હિન્દી GEનું અત્યારે બાકી છે. બસ આ 6 સબ્જેક્ટ છે. કેટલા દિવસથી હું હેરાન થતી હતી. હવે ઊંઘ આવે છે, પણ સુવાનો ટાઈમ છે ને. છોકરાઓને ટ્યુશને મૂકવા જવાનું છે. એ લોકો સૂતેલા છે એટલે એ લોકોને પહેલાં ચા બનાવું કે દૂધ આપું. વિચારું છું કે દૂધ જ આપી દઉં. દૂધ આપીને એ લોકોને ટ્યુશને મોકલી આપું. હવે જોઈએ આપણે બીજું. જો હવે ગ્રામર છે, એક લાસ્ટ પેપર બાકી છે. હિંમત હાર્યા તો બધું હાર્યા. છોકરાઓને થોડી ઘણી તો આપણે હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે? આપણા વખતે તો કોઈ હતું નહીં હેલ્પ કરવા માટે. અમારી બાજુમાં તો બેસીને કોઈ ભણાવવા તૈયાર નહોતું કે ભાઈ પપ્પા હતા, પપ્પા એમના કામમાં હતા. ત્યારે તો એટલું બધું ભણવાનું બહુ હતું નહીં કે ભણવાનું જરૂરી છે. એટલે કોઈ બાજુમાં બેસીને કોઈ શીખવાડ્યું છે એની ના નથી. પણ જેવું અત્યારે આપણે મારા છોકરા ઉપર ધ્યાન આપીએ છીએ, અત્યારે હાલની તારીખમાં ભણવાનું બહુ જ વધી ગયું છે. કોમ્પિટિશન બહુ જ વધી ગયું છે. તમને બધાને ખબર જ છે.
એટલે આપણે તો બહુ બધું ધ્યાન આપીએ છીએ છોકરાઓ ઉપર. હું એક જ નહીં, ઓલ અમારો ક્લાસ જેટલો છે બધા એ લોકોના છોકરાઓ ઉપર, સ્ટુડન્ટ ઉપર બહુ જ ધ્યાન આપે છે. એમાં તો કેવું જ ન પડે કોઈને. એટલે કહેવાય ને કે ભાઈ અમારા વખતે તમને ખબર છે કે અમારી ટાઈમ પર કોઈ બેસીને કોઈ આવી રીતે ભણાવવાવાળું કોઈ નહોતું, શીખવાડવાવાળું. એટલે હું મારાથી થાય ને એટલે હું મારા છોકરાઓની પાછળ મહેનત કરું છું કે ભાઈ આગળ જતાં એ લોકોની લાઈફ સેટ થાય. કંઈ નહીં, ચલો પેપર પતી ગયું છે બનાવવાનું ફાઇનલી. હવે અત્યારે શું રસોઈ કરવાની છે ખબર નથી. અત્યારે છોકરાઓને પહેલાં ટ્યુશને મૂકવા જવાનું છે, પછી આપણે થોડુંક નાનું મોટું કામ પતાવશું. વરસાદ છે તો બંધ થવાનું નામ નથી લેતો. તો ચાલો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. બસ આટલું જ છે મારી લાઈફ, સવારથી સાંજ સુધીનો શેડ્યુલ. હવે સાંજે કંઈક બનાવશું. તો તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. લવ યુ ઓલ. હર હર મહાદેવ.